સૌથી પહેલા વાત કરીએ અમદાવાદની, જ્યાં રાંચરડામાં જિનાલયનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના છે। શ્રી પાર્શ્વ પ્રેમ 24 જીનેશ્વર ધામનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે। રાંચરડા ખાતે શ્રી પાર્શ્વ પ્રેમ 24 જીનેશ્વર ધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને આ જીનેશ્વર ધામ બને એટલે લાખો ધર્મપ્રેમી ભાઈઓ બહેનો જે આપણા સાધુ સાધ્વીજીના ચરણોમાં હર હંમેશ પ્રાર્થના કરતા હોય છે કે ભાઈ મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગ જવા માટે આપના બતાવેલા રસ્તે અમે આગળ વધીએ અને એના માટેનો પ્રયત્ન દરેક જણ કર્યા કરતા હોય છે અને એમાં જ્યારે આ જીનેશ્વર ધામ મળે, નજીક મળે, ઘણી વખતે અમારા બધાનો અહીંયા બેઠેલા બધાનો પ્રોબ્લેમ એક હોય કે નજીક હોય તો જઈએ ને દૂર હોય તો જવાનું ટાળે। એટલે આપણે ઘણી વખત એમ થાય કે આટલા બધા મંદિર, આટલા બધા દેરાસરો કેમ બનાવવા પડે, પણ ધર્મ સાથે આગળ વધીએ તો ક્યાંય પડી ના જવાય। નહીં તો કેટલા બધા હમણાં અહીંયાથી કહેતા હતા એમ કે કઈ બાજુ ચાલી રહ્યું છે, ક્યાં ચાલી રહ્યું છે ખબર ના પડે। અને એમાં જ્યારે આજે આ 14 પ્રેમ જીનેશ્વર ધામ, પાર્શ્વ પ્રેમ જીનેશ્વર ધામ બનશે એટલે આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અહીંયા બેઠેલા દરેક જણ દયા, કરુણા, ક્ષમા અને સિદ્ધિના આરાધનાના ગુણો આપણા સૌમાં આત્મસાત થાય અને આપણે સૌ જે માર્ગે ભગવાન શ્રી જે આપણને ચીધે છે એ માર્ગે આપણે સૌ આગળ વધી શકીએ। એ જ આપ સૌના ચરણોમાં પ્રાર્થના, આપણે સૌ સાથે મળીને આગળ વધીએ। આભાર। જય જીનેન્દ્ર। જિનાલયનું જે નિર્માણ કરવામાં આવ્યું છે તેને લઈને મુખ્યમંત્રીએ પોતાનું નિવેદન પણ આપ્યું અને ધર્મ સાથે લોકો આગળ વધી શકે તે માટે આ પ્રકારના જિનાલય, મંદિર, દેરાસર જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે। 8 ડિસેમ્બર સુધી અહીં મહોત્સવ ચાલશે। અમદાવાદના રાંચરડામાં જિનાલયનો આ પ્રતિષ્ઠા મહોત્સવ, જેમાં મુખ્યમંત્રીએ હાજરી આપી।